હલો હલો રાજુભાઈ, તમારા ખેતરમાં જે આ ગુલાબ તમે કર્યા છે તો તમે આ કેટલા ટાઈમથી ખેતી કરો છો અને તમને આમ મલ્ટીપ્લાય ખાતર કેવું લાગ્યું અને શું છે કોને? મારી પાસે મારી જમીન નથી, મેં આ ભાગે લીધેલી છે. 6 વીઘા ગુલાબ છે, 7 વીઘા, અને મેં કટિંગ કર્યા પછી 45 દિવસે પાણી મૂક્યું અને દર અઠવાડિયે મલ્ટીપ્લાયરનો સ્પ્રે કરું છું. મૂરિયામાં તો આપ્યું જ નથી હજુ કશું, તોય 6 વીઘામાં રોજ 45 કિલો ગુલાબ ને 20 કિલો કરીઓ ઉતરે. અને રાજુભાઈ, તો આવનારી પેઢી માટે અને ખેડૂતો માટે આ વસ્તુ કેવી અને શું ફાયદા થઈ એ જ જરા કોને? સારામાં સારું છાણિયું મળે કે ના મળે, મલ્ટીપ્લાયર પર ખેતી કરાય, કોઈ અરકશોક થાય નહીં. છાણિયાનો સારામાં સારો વિકલ્પ છે મલ્ટીપ્લાયર. અને રાજુભાઈ, જે તમે આ સ્પ્રે માર્યા, બરાબર, તમે કહો છો કે જમીનમાં મેં આપ્યું નથી, જમીનમાં જરાય આપ્યું નથી, તે છતાં ગુલાબ તમારે દરરોજ કેટલા જબલા તૂટે છે? ગુલાબ રોજ 50 થી 40 થી 50 કિલો, આજના રોજ 20 કિલો કરીયો 6 વીઘામાં. અને બીજા શેમાં વાપરો છો તમે? બીજા કેરમાં વાપરું છું, ધાણા કરેલા છે, કેરોમાં વધારે વાપર્યું છે, કેરમાંય સારું રિઝલ્ટ છે. રાઈટ. તો આવો હું તમને એમની ગુલાબની વાડી બતાવું અને ગુલાબની વાડીમાં કેટલી કરીઓ છે એ જોઈ લઈએ રૂબરૂમાં જ. હલો, તો આ છે આણંદ જિલ્લાના, અને આણંદ જિલ્લાની બાજુમાં ચકલાસી ગામ છે, ત્યાંના ખેડૂત છે રાજુભાઈ પટેલ, અને મલ્ટીપ્લાયર ખાતરથી એમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો એ ખેડૂતો માટે બી એવું કહેવા માગે છે કે જો ખેડૂતો મન મેલીને આ વસ્તુ પાછળ વળે તો આવનારી પેઢીને સારી એવી જમીન મળે, પ્લસ જમીનને આપણે બચાવી શકીએ. જે રાસાયણિક ખાતરથી જે જમીનો બગડી રહી છે, તો જમીન બગડે નહીં અને જમીન ફળદ્રુપ બને, એ હું દરેક ખેડૂતોને કહેવા માગું છું. બરાબર છે રાજુભાઈ? બરાબર. ઓકે.